જય માતાજી મિત્રો, જય માતાજી. હવે મારું કહેવાનું એવું છે કે યુટ્યુબના માધ્યમથી અમુક કમેન્ટો સારી આવી બદલ તમને આભાર. બરોબર. હવે એમાં એવું કહેવાનું આવ્યું છે કે બાપુ અમને અમુક દેવગતિનું છે એમાં અધૂરું નોલેજ છે, તો થોડુંક તમે જાણકારી આપો તો વધુ સારું, આવું કીધેલું. અને બીજું કે કોઈ દેશી વાતાવરણમાં જે દેશી સિસ્ટમથી જે માતાજીની ભક્તિ કરતા હોય, પેલાના ગઢિયા આપણા બાપ દાદા પૂર્વજો જે કાંઈ કરીને ગયા એમાં શું શું આપણે કરી શકીએ અત્યારે, તો એ બારામાં અમને થોડુંક માર્ગદર્શન આપો, આવું મને કીધેલું. બરોબર. તો આજે મને સમય મળ્યો છે તો યુટ્યુબના માધ્યમથી તમારી લગી પહોંચાડું છું માહિતી, જે મને વર્ષો પહેલાની જે માહિતી છે. બરોબર. એમાં એવું છે કે આપણા પૂર્વજો બધા આસ્તિક હતા, આસ્તિક, અને ઉપવાસ ક્રિયાકાંડ આવું કરતા, જે તે ગુરુ પાસેથી મેળવી. બરોબર. અને પહેલાના ગુરુ મહાત્માઓ જે હતા એ બધા સક્ષમ હતા. બરોબર. તો આપણા વડવાઓ જે હતા એની પાસે જઈ આશીર્વાદ મેળવી એના રાખતા, એના ઘરે ઉતારા રાખતા, એના આપણા ઘરે એના આશ્વાસન આપતા, બેસાડતા. બરોબર. 5-5, 15-15 દિવસ આવીને રહેતા, રોકાતા. બરોબર. અને આપણા પૂર્વજો એની સાથે કોઈ કાળું મોઢું પણ ન કરતા, લખાય ત્યાં લખી રાખતા. બરોબર. પછી એ કોઈ વસ્તુ એને આપે આશીર્વાદ રૂપે ઘરમાં રાખવા માટે. કોઈ ગણપતિ બાપાની મૂર્તિ આપે, કોઈ સોપારી આપે, કોઈ રુદ્રાક્ષ આપે. બરોબર. XYZ વસ્તુ આપતા હોય. તો એ આદિ અનાદિથી આપણા વડવાઓ, આપણા પૂર્વજો એનું સ્મરણ કરી સાધના કરતા, ઉપવાસ કરતા. કોઈ પૂનમ રહેતા, કોઈ અમાવસ રહેતા, કોઈ રવિવાર મંગળવાર રહેતા. બરોબર. પછી કોઈ નોરતા કરતા. બરોબર. એમ કરતા કરતા કોઈ પૂર્વજો હોય એ કાળી ચૌદસના નિમિત્ત કરવા પણ જતા. મારી જાણ ખાતર હું તમને કહું, જે મને ખબર છે દેશી સિસ્ટમ છે બધું. તો અત્યારે એ પૂર્વજો આપણી સાથે નથી. બરોબર. પણ એની રહેણી કહેણી, એની વાત બધી આપણી સામે સક્ષમ કરતી હોય. બરોબર. બધી રીતે આપણે દેખાતી હોય છે કે ભાઈ આપણા ગઢિયા આવા હતા, આપણા પૂર્વજો આવા હતા, આવા કામ કરતા. કોઈ નરસિંહના ભગત હતા, કોઈ હનુમાનજીના ભગત હતા. બરોબર. કોઈ બાબરા પીરના ભગત હતા. બરોબર. કોઈ મેરડી માના ઉપાસક હતા, કોઈ મહાકાળીના ઉપાસક હતા. બરોબર. અને માણસો કહે છે કે આપણા ગઢિયા હતા એ સક્ષમ અને ઉડતા પંખી પાડતા, એવું કહેતા. ઉડતા પંખી એટલે બધી રીતે પાવરફુલ આપણા ગઢિયા. બરોબર. જો કે બધાના ગઢિયા એવા ન હોય, કોઈના ગઢિયાને કોઈ ગુરુમુખી ન હોય તો એને એવી ધારાની વાતની ખબર પણ ન હોય, દેવગતિની પણ ન ખબર હોય. ધારાની વાતે અલગ હોય, દેવગતિનું અલગ હોય, પણ આ સરવાળે એક વસ્તુ કહેવાય, સરવાળ. બરોબર. એટલે એના માટે આપણા સાધુ સંતો જે થઈ ગયા, જે સમાધિ લઈને અત્યારે ઘણા માણસો પૂજાતા પણ હશે. બરોબર. તો એ હવની રીતે હવ કરીને ગયા છે. તો એના માટે આપણે એ રસ્તો લેવો હોય તો પ્રથમ આપણે એના ગણપતિની સાધના કરવી પડે. પછી શક્તિની માં સાધના કરવી હોય તો મેરડી માની, મહાકાળીની સાધના કરવી પડે. પ્લસ જો આપણને ડર પણ લાગતી હોય તો સાથે હનુમાનજીની સાધના પણ કરવી પડે. શું કામ? જો કે આપણે મેરડી માની સાધના કરી તો મેરડીમાં તો અનેક વસ્તુ વાળી લેતા હોય છે. મેરડી માની સાધના કરી હોય તો આપણે પાત્ર બી કણ હોય, પણ મેરડીમાં બી કણ ન હોય ને. મેરડીમાં તો બધી વસ્તુનો વાળી લેતા હોય છે. બરોબર. વાળીને પછી પેન્ડિંગ રાખતા હોય, સાથે રાખતા હોય, એના કબજામાં રાખતા હોય. બરોબર. અને સાધના કરનાર વ્યક્તિ છે એને શું સમજવાનું? બરોબર. એ કાંઈ સમજી નથી. કારણ કે મેરડીમાંનું ડિપાર્ટમેન્ટ છે તે બધી વસ્તુ રાખતા હોય, મેલી વસ્તુ, મસાણની વસ્તુ. તો જેને મેરડીમાંની સાધના કરી હોય એ માણસને બીક લાગતી હોય, તો એને માટે એના હનુમાનજીની પણ સાધના સાથે કરવી પડે, બાબરા પીરની પણ સાધના કરવી પડે. બરોબર. એવી રીતે અલગ દેવી દેવતાઓની મર્યાદા રીતે દેવ હોય, અને મર્યાદા દેવ જાળવી રાખતા હોય. દેવની મર્યાદા હોય.
જો તમે ગણપતિ બાપાની સાધના કરી તો ગણપતિ બાપા તમને બધી રીતે ધ્યાન દે, ઇજ્જત આબરૂ માન પાન સન્માન, સમાજની અંદર પ્રતિષ્ઠા, બધી રીતે તમને આગળ પડતા રાખે ગણપતિ બાપા. પણ ગણપતિ બાપાની સાધના કઈ રીતે કરાય? પહેલા તો આપણા સાધુ સંતો જે ગુરુ મહારાજો હતા એ આપણે શિષ્ય બનાવી અને ગણપતિનો આરાધ આપતા. પછી ગણપતિ બાપાની દયાથી પટારામાં પૈસા હમાઈને એવા પૈસા આપણે આવતા, પછી ગોખરામાં રાણી સિક્કો આવતો, આવું બધું કહી ગયા છે ઘરડા. આપણે તો નથી જોયું, પણ કાંઈક તો હશે ને, બરોબર? તો એ વસ્તુ આપણે અત્યારે એ શીલો લેવો હોય ને એ રસ્તે હાલવું હોય તો ગણપત દાદાની ઉપાસના, સંકષ્ટ ચતુર્થી અથવા ચોથના ઉપવાસ, બરોબર, પૂનમના ઉપવાસ, બરોબર, ચોખ્ખા ઉપવાસ પણ હોય છે અને મેલા ઉપવાસ પણ હોય છે. જો અમાસું કરો તો મેલા ઉપવાસ થાય અને ચોથ ને પૂનમ ને એવું કરો તો ચોખ્ખા ઉપવાસ થાય, બરોબર. પછી મેરડી માની સાધના કરવી પડે, કાળિયા માની સાધના કરવી પડે. પણ આ બધું કરવાની પહેલા આપણે શું કરવું પડે ખબર છે? જે તે અટક હોય સરનેમ, જે તે સરનેમ ને જે તે અટક હોય એમાં કુળદેવી હોય, પેલા કુળદેવીની રજા લેવી પડે. ભલે મઢના ઠેકાણા ન હોય, મઢ ન હોય, ભુવા ન હોય, પણ તમે હો એટલે તમારી હારે માતાજીનું, કુળદેવીનું રક્ષણ હોય જ, બરોબર, જેને આપણે માં કહીએ, બરોબર, ઓરિજિનલ માં હોય, શક્તિ, બરોબર, બીજી ભાષામાં જોઈએ તો ઉર્જા, બરોબર. આ માતાજીનો આપણે કુળમાં આપણે એના બધી રીતે પ્રોટેક્ટ કરવામાં વચન લીધેલું હોય કે ભાઈ મારા પ્રજા નાસ્તિક હોય ને તો પણ એની રક્ષા કરવાની, બરોબર. મારું આખું કુટુંબ નાસ્તિક થઈ ગયું હોય તો પણ એની રક્ષા કરવાની. કદાચ વિદેશમાં રહેતા હોય તો પણ એની રક્ષા કરવાની. કદાચ મરી ગયા હોય ને પિતૃયોનીમાં ભટકતા હોય તો પણ એની રક્ષા કરવાની. આ રીતે એની કુળદેવીના કરારો હોય છે જે તે કુટુંબમાં, જે તે સરનેમની અંદર, બરોબર. કોઈની મોમાઈમાં કુળદેવી હોય છે, કોઈની ચામુંડામાં કુળદેવી હોય છે, કોઈની ખોડિયારમાં કુળદેવી હોય છે, બરોબર, કોઈની ગાત્રાળમાં કુળદેવી હોય છે, બરોબર. આવી રીતે કુળદેવી એ બધી રીતે ન્યાય કરતા હોય અને કોઈને વાલા દવલાઈ ન હોય, બરોબર. કદાચ કુળમાં કોઈ દારૂડિયો હોય તો એની પણ એટલી જ રક્ષા કરે અને કોઈ નિર્ધન હોય તો એની પણ એટલી જ રક્ષા કરે અને કદાચ કોઈ રૂપિયાવાળો હોય, બરોબર, કુટુંબમાં બધી રીતે તો એની પણ એટલી જ રક્ષા કરે. કોઈ વાલા દવલા હોય નહીં, એને કુળદેવી. હવે કુળદેવીની રજા લીધા સિવાય આપણે બહારની વસ્તુની સાધના ન કરી શકીએ. આ પોઈન્ટ, કુળદેવીની રજા મળે તો જ તમે બહારના પ્રાઇવેટ ડેરાની સાધના કરી શકો. જેમ કે મેરડીમાં, મહાકાળી, તમારા કુળમાં હોય તો વાત અલગ રહે, ન હોય તો તમારા બહારના બીજા માતાજી હારા લાગતા હોય તો એની સાધના તમને કરવી હોય, તમને લાગે કે આ દેવી તાત્કાલિક પ્રસન્ન થાય છે, આ દેવ તાત્કાલિક પ્રસન્ન થાય છે, તો પણ કુળની દેવની રજા લેવી પડે. કુળની દેવની રજા કઈ રીતે લેવાય? પાઠ માંડવાનો હોય, પાઠ માંડી ઝાડના દાણા લાવવાના હોય, એમાં માતાજીને આહવાન કરીને કોઈને જાણતા હોય એને બોલાવી કહેવાય કે ભાઈ મને કુળદેવીની રજા લેવાની છે કે માં મને રજા આપ કે મારે ફલાણી વસ્તુની સાધના કરવી છે. મેરડી માની કરવી છે અથવા કાળિયા માની કરવી છે અથવા માંગલ માની કરવી છે અથવા ખોડિયાર માની કરવી છે અથવા પાંચ આકતિયા દાદાની સાધના કરવી છે અથવા રાવા દાદાની સાધના કરવી છે અથવા મહાણી ગણેની સાધના કરવી અથવા બોડિયા ગણેની સાધના કરવી, ગમે એ દેવની સાધના કરવી હોય તો કુળદેવની રજા જોઈએ. કુળદેવની રજા ન હોય તો તમે સાધના પરિપૂર્ણ ન કરી શકો. આ ઓરિજિનલ વાત, બરોબર. કુળદેવી આપણા પ્રથમ છે. કુળદેવ ક્યાંય ન રહે ત્યારે કુળદેવ પાસે જાય ત્યારે કુળદેવ આપણે રજા આપે અને કુળદેવ સોલ્યુશન કરીએ, બરોબર. કુળદેવ છે ને એ સોલ્યુશન કરે. હવે કુળદેવની હારે બાવાજી બાળનાથ હોય, કુળદેવ મોમાઈમાં હોય તો એની હારે બાળનાથ હોય, સિંધવી શિકોતર હોય, મોગલમાં હોય, પઠાપીર હોય, મોતેરા ગણપતિ દાદા હોય, બરોબર. વાતમાં વાત પછી એક વાત એવી આવે છે કે આ જે મઢના ડેરા છે, કુળના ડેરા છે, એ પાછા ચોખ્ખા હોય, એ પાછા મસાણી નો હોય, મેલા નો હોય. એ મેલા એટલે મેલું કામ એટલે કારણ ધોરણ
મહાણની વસ્તુ મહાણમાં સારી લાગે, ઘરની વસ્તુ કુળની વસ્તુ કુળમાં સારી લાગે. એટલે કુળદેવ છે એ અદ્ભુત વસ્તુ છે. કુળદેવની રજા સિવાય તમે કોઈ બહારના ડેરાની સાધના ન કરી શકો. પેલા કુળદેવની રજા લેવી પડે, રજા આપે. અથવા આપણા કુટુંબમાં કોઈ ભૂવો હોય કુળનું, એ ધોણીને કહે અને એની આગળ પૂછ્યું હોય કે મારા ફલાણા દેવની સાધના કરવી છે, તું રજા આપશો? તો કે હા, હું તારી ભેળી સૌ, જા તું સાધના કર. ત્યારે માતાજીની રજાથી આપણે સાધના કરીશું. આ વાત અહીં પૂરી થઈ. હવે રહી સાધનાની વાત કે ભાઈ મેળવી મને સાધના કરવી, તો કોઈ ગુરુમુખી માણસ હોય એની પાસેથી આરાધ લેવાનો હોય, અથવા એની પાસેથી પ્યાલો પીવાનો હોય, માતાજીનો મેળવીમાં પ્યાલો પીવાનો હોય. પછી એ આપણા શરીરની અંદર પ્યાલો ઉતરી જાય, માતાજી આપણા શરીરની અંદર આવે. પછી અમુક સમયે અમુક મહિને એ માતાજી આપણા શરીરમાં પ્રગટ થાય. પ્રગટ થાય પછી માતાજી ઉપવાસ, આપણે ઉપવાસ કરવાનો યથાશક્તિ પ્રમાણે. કોઈ નકરોડા કરે, કોઈ એકટાણા કરે, બરોબર, કોઈ નીતિ પાક રાખીને ઉપવાસ કરે, કોઈ આખી જિંદગી એકટાણા કરીને દેહ ત્યાગ કરી નાખે. આવા ઉપવાસ કરતા હોય છે, બરોબર. પછી જેટલા ઉપવાસ તમે કરો એટલું તમને બેનિફિટ મળે, શક્તિ, ઉર્જાની, મેળવીમાં, સક્ષમ સપનામાં આવે, બરોબર. કોઈ કૌતુક એવા થયા કરે જેનો અનુભવ તમને પોતાનો થયા કરતો હોય, બરોબર. આવું બધું માતાજીના ઉપવાસ કરવાથી થાય. પછી માતાજીના સાધના કર્યા પછી માતાજીની આરે બધી વસ્તુઓ હોય. વસ્તુઓ કહેતા દેવી દેવતાઓ હોય, જેમ કે પાંચા કલિયા દાદા, રાવા દાદા, ખીમડિયા દાદા, મહાણી ગણે, બોડીઓ ગણે, મેમદા પીર, બરોબર, અઢી આખરી માતા, કાળક્યા માતા, બરોબર. આવા દેવી દેવતા એની હારે હોય, પણ બંધ બાજીમાં, બંધમાં. કારણ કે તમે સાધના કરી છે મેળવી બની, એટલે મેળવીમાં જ તમારા આગળ હોય, બરોબર. પણ એમાંથી તમે કોઈ બીજા દેવનો મોર કરવા માંગતા હોય તો એ પ્રમાણે તમારે એ દેવનો આરાધક લઈ અને એ દેવને પાસે તમારે એક્ટિવ કરવા, ત્યારે એ દેવ અંદરથી એક્ટિવ થાય. જેમ કે 84નું ખાતું હોય, એમાં મેલડીમન કાળિયામાં પ્રથમ હોય, તો એની અંદર બીજા દેવી દેવતા હોય કે નહીં? અઢી આખરી છે, જોમા ફૂલબાઈ છે, ફૂલબાઈ છે, રાવા દાદા, ખીમડિયા દાદા, ભ્યાસુ, બરોબર, કાળીબાઈનો રવલો, આવા બધા દેવી દેવતા હોય. તો એને તમારે જે તમને અનુકૂળ લાગતા હોય કે ભાઈ આ મારું કામ હાર્ડ એન્ડ ફાસ્ટ કરશે, તો એને માટે એનો આરાધ જોઈ અને એનો ઉપવાસ કરી અને એને નિવેદ આપી અને એને એક્ટિવ કરીને તમે એની પણ કામ, એની પાસે કામ લેવડાવી શકો, બરોબર. આ રીતે સાધના કરવી પડે. પહેલાં ખીમડિયા દાદાની માણસો સાધના કરતા, રાવા દાદાની સાધના કરતા અને કારણમાં જાતા, કારણમાં મોકલતા, બધું થતું ને. નવઘરું આખું જાતું, નવઘરાનો પાછું વાળો કરવા વાળા માણસો હતા, કારણ કરવા વાળા માણસો હતા અને વાળો કરવા વાળા માણસો હતા, બરોબર. 9 ઘરું હોય, 1 ઘરું હોય, 5નું ખાતું હોય, 3નો કરિયોડો હોય, ક્યાંક 3 દેવનું ખાતું નડતું હોય, બરોબર. પણ આ બધા પાછા કોની માથે હોય? જે એવા અજ્ઞાનતાપૂર્વક જીવન જીવતા હોય, જ્ઞાન ધરાવતા ન હોય, કોઈ જાતનું નોલેજ ન હોય, એની માથે આવા બધા દેવતા સવાર થઈ જાય, બરોબર. બીજી વાત કે તમારી કોઈ પ્રગતિ થતી હોય, પ્રગતિને રોકાવવા માટે માણસો તમારી ઉપર જલન, બળતરા, ઈર્ષ્યા હોય તો તમારી માથે આવું કરાવતા હોય છે. મેલી વિદ્યાનો સહારો લે, એની અંદર પણ માતાજી હોય છે. મેલી માતાજી, મેલી માતા, કાળિયા માતા, પણ એનું ખાતું મહાણમાં હોય, બરોબર. ભલે તમે ઘરે રહેતા હોય, સાધના કરી હોય, પણ ખાતું મહાણમાં પૂરવાનું હોય. પછી કોઈને નિયમ બાંધેલા હોય છે કે ભાઈ હું ગમે એ કાર્ય કરું દેવી દેવતાનું, પણ હું કાળી ચૌદસના નિવેદ આપીશ. એ કાળી ચૌદસના નિવેદ પરિપૂર્ણ હોય કે ભાઈ તમામ વસ્તુ એની અંદર હોય, તમામ વસ્તુ, કુયું, લીંબુ, સુંદડી, ચાંદલો, કટલેરી, બધી વસ્તુ અંદર હોય, બરોબર. ત્યારે એ કાળી ચૌદસમાં એ માતાજીની સુખડી, માતાજીનો તાવો, આવું બધું નિવેદ, પરિપૂર્ણ નિવેદ તમે આપો ત્યારે એ માતાજી તમારે આખું વર્ષ કામ કરતા હોય, બરોબર. અને એના ઉપવાસ પાછા કરતા હોય. તમે દેવના દાસ બની જાઓ એટલે દેવ પણ તમારા દાસ બની જાય. પેલા દેવને તમારે દાસ બનીને પૂજા કરવી પડે, પછી દેવ તમારા દાસ બનીને તમારું કામ કરતા હોય. એમાં શંકા કરવાની જરૂર જ નથી, સમજવાની જરૂર છે. પછી આમાં દેવની એક મર્યાદા, એક સૂક્ષ્મ વાત કરી દો. દેવની મર્યાદા હોય. નાનો દેવ મોટા દેવનું કયું કરે, મોટા દેવનું એમથી મોટો દેવ છે એ એની પર પ્રેશર રાખે, આવી રીતે ટૂંકમાં વાત હોય. આ ખાતાની આવું હોય,
સમજ્યા? કોઈ કોઈની સામે કોઈ વાળી લેતું નથી, કોઈ દેવને કોઈ મારતું નથી, બરોબર? કોઈ દેવને કોઈ ડોળા કાઢી ડરાવતું નથી, બરોબર? પછી તો પાત્રના શરીરની અંદર આવે એવું પાત્ર અપલખનું હોય તો હું શું મોડા સામાવાળાની સામે રેહમાન ઓલું પેલું કરે, પણ એ દેવની સામે દેવ અલગ જ એની આખી સિસ્ટમ હોય. દેવ શરીરમાં આવી ઘણી અમુક વસ્તુ તમને ફળ પાડતું હોય, એમાં તે તમારું સુરતા હોય, ધ્યાન હોય તો તમે સમજી શકો. તો દેવની ભાષામાં બોલતા તમને ખબર પણ શું પડે, પણ ધ્યાન રાખવું પડે. બોકીરો હોય અને આમ ઘોંઘાટ હોય તો તમને ખબર પણ ન પડે, પડખેથી વાત હોઈ જાય, બરોબર? પલ હોય, અમુક પલમાં અમુક દેવ બોલીને ગયા જાય, સપનામાં પણ આવીને આપણે કહી જાય કે ભાઈ આ વસ્તુનું ઉદ્ભાવક છે. હવે આ સાધના વિશેની વાત હતી. મેં કીધી બધા દેવની સાધના મેં કીધું એ પ્રમાણે કરવાની હોય. પેલા કુળની રજા લેવી પડે, પછી બધી સાધના કરી શકે, બરોબર? પછી ગુરુમુખી થવું પડે, એટલે કોઈ પણ ગુરુ ધારણા કરવી પડે. એમનામ સાધના ન કરે. એમનામ સાધના કરો, રિએક્શન આવ્યું તો તમને નોલેજ કોણ આપે? કઈ વસ્તુનું તમને આવી રીતે આંટી પડી હોય, બરોબર? પછી જગ્યા પવિત્ર હોવી જોઈએ. જે જગ્યા પર તમે સ્થાપન કરી હોય જગ્યા પણ પવિત્ર હોવી જોઈએ, બરોબર? એ જગ્યા પર કાંક હોય તો કોઈ વસ્તુ નેગેટિવિટી, બરોબર? આ વાસ્તુશાસ્ત્ર કરે છે એમાં નેગેટિવિટી હોય છે તો એ લોકો વાળો નથી કરતા. વાસ્તુશાસ્ત્ર વાળા સાચા જ છે એને લીધે, પણ એ લોકો વાળો નથી કરતા. એમાં જગ્યા હોય, પાયા ખોદે, મકાન બનાવો, બાંધકામ કરે, પણ એ જમીનમાં નેગેટિવિટી વસ્તુ હોય, કોઈ ભૂત પલિતનો વાસ હોય તો એ લોકો કાઢી નથી શકતા. સમજાણી વાત? તો એને માટે આપણે કોઈ ભુવા છે, કોઈ માતાજીના ઉપાસક છે, કોઈ શક્તિ દેવીના ઉપાસક છે, એની પાસે જવું પડે, એનું નિવારણ કરી, જગ્યા પવિત્ર કરી અને પછી ને મકાન બનાવવા, પછી વાસ્તુ લેતો. એટલે દેવગતિમાં આપણા પૂર્વજો આવું શીખી કરી ગયા છે. ઘણા પૂર્વજો આપણે દેતા પણ નથી ગયા. હું કામ નથી દેતા ગયા આપણા ગઢિયા લોકો કે ભાઈ આ અમારે જેવું ન રહેણી કરી પાડી શકે, આમાં નીતિ રાખવી પડે, પાક રહેવું પડે, ગુરુમુખી રહેવું પડે, દાન દયા બધું રાખવું પડે, બરોબર? કાળ ક્રોધ વાળા હોય તો પણ આપણે બધી રીતે સમતોલન રહેવું પડે, ક્ષમતા સાથ રાખવી પડે. જો તમે ક્ષમતા સાથ ન રાખો તો તમે આ દેવગતિનું કાર્ય ન કરો કોઈ પણ. હું તમને એટલું કહી દઉં, ક્ષમતા સાધ તમે રાખશો તો જ તમે દેવગતિની સાધના કોઈ પણ પ્રકારે કરી શકશો. નકર આ વસ્તુ તમારી બાજુ બાઉન્સ થાય. ઘણા છે તે પૂર્વજો મરી ગયા છે, એ કુળતન થયા છે, એને એની કમાણી હોય છે, એ આપણે એને સોંપવાની કરતા હોય છે. હવે એ બધી આપણે થોડું દેખાય, એને માટે આપણે મેરડી માની ઉપાસના કરવી પડે, મેરડી માને સિદ્ધ કરવા પડે, કાળકામાની ઉપાસના, કાળકામાને સિદ્ધ કરવા પડે. તો નેગેટિવિટીમાંથી વસ્તુ હોય ને એને આપણે એને અનુભૂતિ થાય. તમે પોઝિટિવ હોય ને નેગેટિવિટીમાં તમારે જવું છે તો એને માટે તમારે નેગેટિવિટીનો કોન્ટેક્ટ તો કરવો પડે ને, સમજાય? બરોબર? પોઝિટિવમાંથી ડાયરેક્ટ તમે નેગેટિવ વાળા પોઝિટિવમાં આવવાના નથી. કારણ કે એનું આખું આયામ અલગ છે, એની આખી દુનિયા અલગ છે. સૂક્ષ્મ અવસ્થામાં સમજા, ઝીણામાં એનું પારદર્શક નિરાકાર, સાકારમાંથી નિરાકારમાં વયા ગયા અને આપણે નિરાકારમાંથી સાકારમાં આવ્યા છીએ. સમજાય? આપણે નિરાકારમાંથી સાકારમાં આવ્યા છીએ અને આ સાકારમાંથી નિરાકારમાં વયા ગયા છે. એટલે એમાં એ આયામ આખું જુદું છે. એમાં આપણે જવા માટે, અહીં રહેવા માટે, એમાંય રહેવા માટે આપણે સાધના કરવી પડે, બરોબર? એક પગ પોઝિટિવમાં, એક પગ નેગેટિવ, તો તમે દેવગતિને ઓળખી શકો અને માણી શકો. એ તમને બધી રીતે અનુભવ કરાવે, બરોબર? તમારી પાસે 5 તત્વો છે, એની પાસે 3 તત્વો છે, તો 2 તત્વો તમારા લે ત્યારે એ દેવ પરિપૂર્ણ થાય. સમજે? એટલે તમારા કામ કરતા છે. સાધના કોને કહેવાય? સાંધ્યું એને સાધના કહેવાય. સાધના માટે આરાધ જોઈ, મહત્વની વસ્તુ આરાધ. આજે યુટ્યુબમાં બનાવેલા આરાધા હોય એવા નહીં, આપણા વડવાઓના પૂર્વજોનો આરાધો હોય, આપણા ઘરે કબાટમાં ક્યાંય પડ્યા હોય, ચોપડીમાં લખેલા હોય, સમજ્યા? એવા આરાધ હોવા જોઈએ.
આરાધે વસ્તુ સડે અને આરાધે વસ્તુ ઉતરે. આરાધે વસ્તુ કામ કરે, આરાધ વગર વસ્તુ નકામી છે. મારું નામ તમે બોલો ભરત દાદા, ભરત બાપુ, તો મારો નંબર હોય તો મારો કોન્ટેક્ટ થાય, ન હોય તો એને આરાધ કહેવાય. રોંગ નંબર લાગી જાય એનું કામ હોય. મેરડીમાંનો આરાધ કાળકેમાંનું ભજન કરતા હોય, એમાં કાળકેમાંની જગ્યા પર મેરડીમાં લખી નાખ્યું હોય. હવે રાવા દાદાનો આરાધ નહીં, એમાં ખીમડિયા દાદા લખી નાખ્યું હોય. તમે રાવા દાદાના નામથી આરાધ કરો, આરાધ ખીમડિયા દાદાનો હોય તો મારી વાત સમજાય છે ને? આરાધ ખીમડિયા દાદાનું તમે ભજન કર્યું કે ભાઈ મારે ખીમડિયા દાદાનું ભજન કરવું છે, બરોબર? તો તમારી પાસે આરાધ આવી ગયો. હવે એમાં ખીમડિયા દાદાનો આરાધ હોય પણ નામ રાવા દાદાનું લખેલું હોય તો રાવા દાદા કઈ એક્ટિવ ન થાય, ખીમડિયા દાદા જ એક્ટિવ થાય, પણ તમે રાવા દાદાને લઈને આવતા હોય. સમજાય? આ વ્યવહાર આટલું હોય છે સમાજની અંદર. આપણા પૂર્વજો ઘણું ગુપ્ત રાખી ગયા છે અને આ વસ્તુ છે, પણ એમાં જે વસ્તુને અરે આપણે એને એક પગ પોઝિટિવમાં એક પગ નેગેટિવમાં સૂક્ષ્મ અવસ્થામાં પણ આપણે જવું પડે તો આ વસ્તુનો આપણે અનુભવ છે. બધા અનુભવ કરી બેઠા જ છે માણસો, બરોબર? અત્યારના કરતા હોય ન કરતા હોય એ નથી ખબર, પણ અનુભવ વગર વાત નથી કોઈ પણ. બીજી વાત એ, કોઈ પણ વસ્તુ કરો સાત્વિકમાં કરો, તામસીમાં નહીં. તામસીમાં કરો તો એ જે દેવી દેવતાઓ તમારા તામસ પ્રકૃતિના થઈ જાય, કાળ દાળ વિકરાળ. સાત્વિકમાં તમે સાધના કરો તો એ દેવી દેવતા તમારા બધા સાત્વિક થઈ, એમાં દયા ભાવ વાસ તે બધું. અને આ બધા દેવી દેવતાને તમે પ્રાપ્ત કરીને શું કરવા માંગો, તમારો હેતુ શું હોય, તમારો વિષય શું હોય? દેવી દેવતા છે બધી સાધના કરવાની, પણ એનો હેતુ મેન શું ખબર? આત્મજ્ઞાન બાજુ તમને ડ્રાઇવેટ કરે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તમને કળિયુગની અંદર બધી રીતે પ્રોટેક્ટ કરે. આમ દામ ચામ ધન ધન બધું તમારી પાસે આવી જાય. દેવી દેવતાઓની સાધના ઉપાસના કરવાની. તમને નિર્દોષ રહેવું પડે. ટૂંકમાં તમે નિર્દોષ હો એટલે તમારા કાર્યો દેવ ઘડિયાળના કાંઠે કામ કરે, પણ તમે નિર્દોષ હો, તમે દોષમાં ભરેલા હો તો તમારા દેવી દેવતાઓ બધા લોક થઈ જાય, કામ ન કરે. નિર્દોષ એટલે 6 મહિનાનો છોકરો હોય એને કેવું નોલેજ હોય, બહારનું હોય, બોળો હોય, એવું તમારું બધું વર્ચસ્વ હોવું જોઈએ. તમને સાધના હોય, જ્ઞાન હોય, નોલેજ હોય, તે છતાં પણ તમારે બોળવું રહેવું પડે. હવે આપણે ક્ષેત્ર આવું નથી, નગર ક્ષેત્રવાસ છે તો પછી આપણે સાધના પણ એ પ્રમાણે થાય, દેવ પણ આપણે એ પ્રમાણે કામ કરે. અમને બધું ખાસું છે, ખોટું કાંઈ છે નહીં. અને આપણે એ બધા માધ્યમથી જે પૂર્વજો જે ગઢિયા આપણા બધા અત્યારે બધા આપણા ગઢિયાઓ છે એ બધા નેગેટિવિટીમાં જોઈએ તો કોઈ વર્તન થશે, કોઈ પૂરા થશે. ઘણા આપણા ફેમિલીના માણસો બધા માને પણ છે ને, ચોખા ચડાવે છે, પ્રાસી જાય છે, હરોહર કરાવે છે, બધું થાય ને. પછી સપ્તાહ ઉપર કરતા હોય છે એની પાસે, બરોબર? તો શું કામ કે એને મોક્ષ મળે, મુક્તિ મળે જંજાળમાં. એવી જંજાળ, કારણ કે એને બધા દેવી દેવતાઓની સાધના કરી, એટલે દેવી દેવતાઓ એની હારે જ હોય છે અને એને છૂટા કરતા ન હોય. એક તો ઓલા નેગેટિવમાં હતા, એમાં આને સાધના કરી એટલે એ નેગેટિવમાં હોય ગયા મર્યા પછી. જો કે એ એને મારી નથી નાખતા, પણ એનો સમય પૂરો થઈ ગયો એટલે એ એની હારે સંકળાય. જે ખાતાનો જીવ હોય એ ખાતામાં જઈને ઉભો રહે એટલે આપણા ગઢિયા પૂરા થાય, ધન પણ થાય. પૂરો એટલે તરવારથી કામ આવ્યો હોય એનો પૂરો કહેવાય, બરોબર? ધીંગાણામાં મરાણો એનો પૂરો કહેવાય. અને દુઃખ દરિદ્રતામાં મર્યો હોય એનો પૂરધન કહેવાય. પૂરો જ્યારે માંડલું થતું હોય, ડાકલા થતા હોય અથવા સપ્તાહ થતી તો પૂરો પખારો મારી ભૂસું મોહરીને આવતો હોય કરતા. અને મૂર્ધન છે ને એ રોતો આવતો, એની આંખમાં આંખોડા, બરોબર? એ કાંઈક કહેવા માંગતો હોય, બરોબર? કે ભાઈ મારું નિવારણ કરો. અને પૂરો છે એ આવી પડકારો કરીને એને નિવારણ માંગતો હોય, પણ એ પડકારો કરીને, બરોબર? એવી રીતે આ બધા આવે તો કોની પાસે આવે? માતાજીના ખોળા હોય ત્યાં આવે, માતાજીના કોળમાં મઢમાં
ન્યા ને ગોઠી બધા દાખલા કરતા હોય, માંડવું કરતા હોય. પણ પેલા એમને માંડવું નથી કરતા, પેલા તો હેરાન થતા હોય, પછી વર્ષો વયા જાય, પછી માંડવું કરે, પછી એમાં એ લોકો આવે અને એમાંય તે ઝઘડો કંકાજ ન થાય તો એનું નિવારણ થાય. પણ પેલા તો આપણે સમાજમાં બધા ઘર કંકાજ ઓલું પેલું, ભાઈ મારી માં નથી નડતી, મારો બાપ નથી નડતો, મારા બાપનું નામ લીધું, તારી માનું નામ લીધું, મારો ભાઈ નથી નડતો, મારો ભાઈ લીલો નથી, મારો ભાઈ તો કમોટે મર્યો એ નથી નડતો. આવી વાતોમાં ઉલટાનો પેલા ઝઘડો થઈ જાય, ભટનું ઠેકાણો બધી એક બાજુ રહે અને ઉલટાના ઓલા નિહાવા રાખીને બચારા ઉભા રહી જાય. સમજ્યા? આ આપણે જ્યાં કોઈ માંડવું થતું હોય, જાતર થતી હોય, તો પેલા કલેશ કંકાસ ઝઘડા ડખા ડુખી ન થવા જોઈએ. એને હિસાબે ઓલા બધા વર્ણશંકર પછી આપણામાં પરજા પેદા થાય. શું કામ? કારણ કે ઉર્ધન પિતૃ છે એની હાયુ લાગે ને, પિતૃ ઉર્ધન હોય ને એની હાયુ લાગે ને, હાયુ અંદરની હાયુ શું કામ લાગે? કારણ કે એને મોક્ષ અથવા મુક્તિ નથી, એટલા માટે આપણે એની હાય લાગે. સપનામાં આવી બધા, પણ આપણે નોલેજ ન હોય એટલે આપણે એ બાજુ આંકડા કાન કરતા હોય, ઇગ્નોર કરી નાખીએ આખી વાત. રિએક્શન ભોગવીને જીવન જીવે જ જઈએ આપણે. સમજ્યા? દારૂમાં, જુગારમાં, સમજ્યા? દારૂમાં, જુગારમાં ઘણા ઘર હોય ભાઈ, વ્યક્તિગત નથી કહેતો. દારૂમાં, જુગારમાં, કલેશ કંકાસ, બધી રીતે મંદવાડ, દવાખાનું ફૂટે ને પૈસાનું પાણી થાય, આમ પૈસા આવતા હોય ને આમ પૈસા જતા હોય, બરોબર? તો એની વાહન પિતૃ કાર્ય ન હોય, નિયાવા નાખતા હોય, હાય લાગતી હોય, અને એમાંય તે મીટિંગ કરી માંડલું કરતા હોય, ભાઈઓમાં તો એમાંય અસામાજિક તત્વો ભળી ગયેલા હોય ને કુટુંબમાં, એ ભાંગરો કરે ને ભાઈ બધું ડખો કરે, તો વધારે પછી એ દેવ હાય લાગે. કારણ કે નિવારણ તો કરવું જ પડે. મઢ શું કામ છે? કુળદેવ શું કામ બનાવ્યા છે? કે આપણા પૂર્વજો મરી ગયેલા હોય એ નડતર ન કરે અને કુટુંબ એટલે કેબિન એટલે મઢની અંદર જાય અને આપણે નહીં એક એલર્ટ કરે કે ભાઈ હું નડું છું, હું ભટકું છું, મારી પાસે આવા દેવી દેવતા છે અથવા કોઈ બીજી વસ્તુએ મને જકડી લીધો છે, બરોબર? અથવા મારી આવાસના ભટકે છે ને હું કમોતે મરી હું ભૂત બન્યો છું એટલે ઉર્ધન બન્યો છું.